હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ જેમાં આપણે સ્વાધ્યાય 1.3 જોઈ રહ્યા છીએ। એમાં આપણે દાખલા નંબર 7 આ વિડિયોમાં ભણવાના છીએ। જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી જોઈશું। હવે આપણે આગળ દાખલા નંબર 7। एक लिफ्ट 6 मीटर प्रति मिनिट ना दरे खाणમાં ઉતરે છે। કોઈ લિફ્ટ છે એ 1 મિનિટમાં કેટલું 6 મીટર ખાણમાં નીચે ઉતરે છે। જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય, જમીનથી અત્યારે કેટલી ઊંચી છે 10 મીટર, ત્યાંથી નીચે ઉતરે છે। નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? જમીનથી નીચે -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? અહીંયા આગળ આપણને શું કીધું છે કે જે લિફ્ટ રહી એની પ્રારંભિક ઊંચાઈ કેટલી છે? તો એ છે 10 મીટર। લિફ્ટની પ્રારંભિક ઊંચાઈ કેટલી આપી છે? 10 મીટર। જમીનથી આ લિફ્ટ ઊંચી છે કેટલી? 10 મીટર। હવે તેને લિફ્ટને ક્યાં પહોંચવાનું છે? -350 મીટર। એટલે કે લિફ્ટની અંતિમ ઊંડાઈ, નીચે જવાનું આપણે ઊંડાઈ લખશું, નીચે ઊંચાઈ આવે નહીં। લિફ્ટની અંતિમ ઊંડાઈ એ કેટલી? -350 મીટર। હવે તો લિફ્ટ દ્વારા કપાતું કુલ અંતર કેટલું? લિફ્ટ દ્વારા કપાતું કુલ અંતર લિફ્ટ દ્વારા નીચે ઉતરતા કપાતું કુલ અંતર બરાબર આ જે 350 મીટર તો નીચે જવાનું -350 અને જમીનથી પણ જે 10 મીટર ઊંચું છે એ પણ આપણે નીચે જવાનું જમીન પર, એ પણ -350 -10। કેમ? એ જમીન પર 10 મીટર છે, એ નીચે જશે તો અંતર કેવું લખાય? માઈનસ। બરાબર? તો -350 -10 માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ। માઈનસ પ્લસ 350 માં 10 ઉમેરીએ તો 360, મોટા કે માઈનસ એટલે માઈનસ। તો લિફ્ટ દ્વારા નીચે ઉતરતા કપાતું કુલ અંતર કેટલું? -360 મીટર। લિફ્ટ દ્વારા કાપવામાં આવતું જે નીચે ઉતરે છે કાપવામાં આવતું કુલ અંતર કેટલું હશે? -360 મીટર। હવે અહીંયા આપણે કીધું છે કે એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે, એને નીચે 6 મીટર ઉતરતા 1 મિનિટ લાગે છે। તો લખીશું લિફ્ટ દ્વારા 6 મીટર નીચે ઉતરવાનું આપણે માઈનસ લખશું। લિફ્ટ દ્વારા -6 મીટર નીચે ઉતરતા લાગતો સમય બરાબર 1 મિનિટ। કેટલી મિનિટ? 1 મિનિટ। નીચે ઉતરવાનું આપણે અંતર તો લીધું માઈનસ, એમ લિફ્ટ દ્વારા કુલ કેટલું અંતર કાપવાનું છે? -360 મીટર। તો લખીશું લિફ્ટ દ્વારા -360 મીટર નીચે ઉતરતા લાગતો સમય બરાબર કેટલો? જો 6 મીટર નીચે ઉતરે લાગતો સમય 1 મિનિટ, તો આપણે એને માઈનસ કરી દીધા। હવે લિફ્ટ દ્વારા કાપવાનું કુલ અંતર કેટલું? 360, એને પણ માઈનસ દીધા। તો -360 મીટર નીચે ઉતરતા લાગતો સમય કેટલો? આટલા કેટલા થશે? કોઈ ચોકડી ગુણાકાર -360 ગુણ્યા 1, જે પહેલો ભાગાકારમાં -6, તો ઉપરના બેનો ગુણાકાર કરીએ તો -360 થશે, નીચે -6। હવે એ માઈનસ કેવા થઈ જશે? પ્લસ। 360 ને આપણે 6 વડે ભાગીએ તો છાયો 60 કેટલો થશે? 60 મિનિટ। કેટલો સમય લાગશે? 60 મિનિટ સમય લાગશે। લિફ્ટને નીચે ઉતરતા કેટલો સમય લાગશે? 60 મિનિટ। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।